તો અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે અને જેની આતુરતાપૂર્વક સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। અમદાવાદમાં એકા ક્લબ ખાતે આ ફિલ્મફેર એવોર્ડનું આયોજન, જ્યાં બોલિવૂડ સેલિબ્રિટી જોવા મળનાર છે, જેમની એક ઝલક મેળવવા માટે સૌ કોઈ આતુર છે। ગુજરાતમાંથી અને ચાઇનાથી બોલિવૂડ સ્ટારનું આગમન થઈ રહ્યું છે। 7 એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે, જ્યાં વ્યવસ્થા માટે પોલીસની ટીમ અહીંયા ખડે પગે છે। અલગ અલગ જગ્યાએ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે। શાહરૂખ ખાન અને કરણ જોહર આ એવોર્ડ હોસ્ટ કરવાના છે, જેને લઈ લોકોની આતુરતા પણ ખૂબ વધી છે। જો કે ફિલ્મફેરને પગલે ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા જોવા મળી છે, કારણ કે કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે ડાયવર્ઝનના કારણે ટ્રાફિકની અહીંયા સમસ્યા છે। બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો બોલિવૂડ સેલિબ્રિટીને જોવા આવતા પણ ટ્રાફિકની થોડી સમસ્યા આવી રહી છે। અમદાવાદ શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે। અમદાવાદના એકા ક્લબ ખાતે અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે। 7 જેટલા ગેટ બનાવવામાં આવે છે, દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય। અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ કાંકરિયા એકા ક્લબ ખાતે આજે ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે, જેને પગલે ખાસ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થામાં જોતરાયેલા જે તમામ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ અત્યારે કામે લાગ્યા છે। લોકો ખાસ ઉત્સુક છે, કારણ કે ક્યાંયથી અહીં લોકો આવ્યા છે। ક્યાંથી આવ્યા છો ફિલ્મફેર માટે? કેટલા ઉત્સુક છો? બારડોલી સુરતથી આવ્યો છું। ખૂબ જ ઉત્સુક છું કે કાયમ ફિલ્મફેર ઇન્ટરનેશનલ લેવલ પર જ થઈ રહેલો હોય છે। પહેલીવાર મોદી સાહેબના આભારે ગુજરાતમાં થઈ રહેલો છે અને અમે ખૂબ આનંદિત છીએ ફિલ્મફેર જોવા માટે। શું કહેશો, કયા સ્ટાર ફેવરિટ છે ને અમદાવાદમાં જ્યારે ફિલ્મફેર યોજાવા જઈ રહ્યો તો કેટલા ઉત્સુક છો? मैं चाइना से आई हूँ ऑल द वे फिल्म फेयर देखने, और आई एम वेरी मच एक्साइटेड। ये मेरा लाइफ का बहुत ड्रीम था कि मैं अहमदाबाद आके ये फिल्म फेयर देखूँ। मेरा फेवरेट स्टार अक्षय कुमार एंड शाहरुख खान, अनन्या पांडे। आई एम रियली एक्साइटेड टू मीट देम। ये કહેશો ખાસ કરીને કયા સ્ટાર્સ તમારા ફેવરિટ છે? અને અહીં શાહરુખ ખાન માટે અને અક્ષય કુમાર માટે અને અનન્યા પાંડેનું પરફોર્મન્સ જોવા ખાસ હું એક્સાઇટેડ છું। થેન્ક યુ સો મચ। શું કહેશો ખાસ અમદાવાદમાં જ્યારે ફિલ્મફેર યોજાવાનો હોય, કેટલા ઉત્સુક છો અને કયા સ્ટારને જોવા માટે આવ્યા? હું બહુ જ ઉત્સુક છું, પણ અમે અભિષેક બચ્ચનને જોવા માટે આવ્યા છે, એનું પરફોર્મન્સ જોવા। આજે અમિતાભ બચ્ચનની બર્થડે છે, એટલા માટે। અમદાવાદ શહેરમાં કેવું લાગી રહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમામ રીતે? ખાસ ફિલ્મફેર જ્યારે યોજાવાનો હોય, કેટલા ઉત્સુક છો? ને બહુ ફાઇન વ્યવસ્થા છે ને ગમ્યું, ચોખ્ખાઈ પણ સરસ છે, બધી વ્યવસ્થા સરસ છે। ચોક્કસથી તો ખાસ 70મો ફિલ્મફેર છે અને લોકો પણ ઉત્સુક છે। અહીં ગુજરાતમાંથી અને અન્ય શહેરોમાંથી લોકો અહીં બોલિવૂડ સ્ટાર્સને જોવા માટે આવ્યા છે, પોતાના ચાહિતા સ્ટાર્સને જોવા આવ્યા છે। ને 70મો ફિલ્મફેર એવોર્ડ છે અને શાહરૂખ ખાન, મનીષ પોલ અને કરણ જોહર જ્યારે હોસ્ટ કરવાના હોય ત્યારે લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે। કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, કાંકરિયા, અમદાવાદ। તો ખાસ અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડનું જે આયોજન થયું છે તેને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે કાંકરિયા ખાતે 9 જેટલા પાર્કિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાથી પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ, અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગ એરિયાથી એકા ક્લબ જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। 70મો ફિલ્મફેર એવોર્ડ, જેના માટે અહીંયા હવે જોરદાર તૈયારીઓ છે। અમારા સંવાદદાતા સચિન કડિયા ત્યાંથી એક બાદ એક અહેવાલ દર્શાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદના કાંકરિયા એકા ક્લબ ખાતે જે ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે, જેને લઈને કાંકરિયામાં 7 થી 8 જેટલા જે છે તે ખાસ પાર્કિંગ સ્લોટ બનાવવામાં આવે છે અને એક વિશેષ એટલે ટોટલ 9 પાર્કિંગ સ્લોટ બનાવવામાં આવ્યા છે અને દરેક પાર્કિંગ સ્લોટમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કોઈ અગવડતા ના પડે। પાર્કિંગ સ્લોટની બહાર ખાસ જે કહેવાય કે શટલ, એટલે પાર્કિંગ સ્લોટથી ફિલ્મફેર સુધી જવા માટેનું ખાસ શટલની વ્યવસ્થા કરવામાં આવી છે। અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ જે કાંકરિયા જીરાફ સર્કલ પાસેનો આ જે એક પાર્કિંગ સ્લોટ બનાવવામાં આવ્યો છે, જ્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। દરેક પાર્કિંગ સ્લોટથી ખાસ લોકોને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવા માટે થઈને શટલ, એમટી બસ અથવા તો અન્ય સાધન ગોઠવવામાં આવે છે, જેથી કરીને કોઈ અગવડતા ના પડે અને પાર્કિંગની તમામ વ્યવસ્થા અહીં અમદાવાદ શહેરમાં કાંકરિયા ક્લબ ખાતે યોજવામાં આવી રહી છે। કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।